જામનગર મહાનગરપાલિકા દ્વારા જે જામનગર નું બીજું લેક છે, જે બીજું તળાવ છે, જામ સાહેબે જે આપેલી જામનગરની જનતાની ભેટ છે, એ જામનગર મહાનગરપાલિકાના રાજમાં ક્યાંક થાળી મૂકીને વાટકો બનાવવા જઈ રહેલી આ જામનગર મહાનગર ભાજપ શાસિત મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારનો માજા મૂક્યું એમ આ કામ 1 મહિના પહેલા ચાલુ થયું હતું. જામનગર મહાનગરપાલિકાનું વોકિંગ ઝોન, સાયકલિંગ ઝોન બનાવવા માટે બ્યુટિફિકેશનના નામે આમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે. અમે 1 મહિના પહેલા પણ કમિશનરને, જામનગર વિરોધ પક્ષના નેતા અને અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે અમે કમિશનરને રજૂઆત કરી હતી, લેખિતમાં આપેલું હતું કે આ જે ટેન્ડર પ્રક્રિયા છે એ પ્રમાણે આમાં કોઈ કોન્ટ્રાક્ટર કામ નથી કરતા. એમાં માટી ખોદાણ કરવાનું હતું ને માટી ખોદાણ કરીને એ પારો કરવાનો હતો, એના બદલે બારેથી જે માટી મગાવી અને તળાવ પૂરવાનો જે કારસો કરવામાં આવ્યો, એ કારસામાં ભ્રષ્ટાચાર આ જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અહીંના અધિકારીઓ પણ ક્યાંક સામેલ હોય તેમ થોડો ઘણો વરસાદ પડતા જ જામનગરમાં જે તળાવમાં જે પાણી આવ્યું અને આ પારો જે કરેલ હતો એ 60 ફૂટ જેટલી એની લંબાઈ હતી, એ માત્ર ને માત્ર 20 ફૂટ રહી અને બધું જે માટી હતી એ પાણી સાથે તળાવમાં તણાઈ ગઈ અને 30 કરોડની ભેંસ જેમ પાણીમાં તણાઈ જાય એમ 30 કરોડનું આ કામ પાણીમાં જામનગરની જનતાના પરસેવાના પૈસા છે એ પાણીમાં તણાઈ ગયા અને બહુ મોટો ભ્રષ્ટાચાર આમાં સામેલ છે. આજે અમે જામનગરના તમામ અમારા આગેવાનો, કોર્પોરેટર શ્રી દ્વારા જામનગરના જે અધિકારી છે, જેનું આ નજર નીચે કામ થાય છે, તેવા અધિકારીનું આજે અમે રાજીનામું પણ માંગ્યું છે અને જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. અમે આ મુદ્દે જનતાની સાથે રહી અને જનતાને પૂછી અને આવતા દિવસમાં જો કદાચ કોર્ટમાં જવાનું થાય આ મુદ્દે તો અમે કોર્ટમાં પણ જવા તૈયાર છીએ.